હલો, નમસ્કાર દોસ્તો. આમ તો દોસ્તો નહીં પણ ભવિષ્યના પોલીસ સબ ઇન્સ્પેક્ટર. કેવો છે જોશ ખાખીને પહેરવાનો? આમ તો ખોટો પ્રશ્ન છે, હશે જ જોરદાર જોશ, ત્યારે તો આપ અહીંયા છો. ફર્સ્ટ ઓફ ઓલ, વેલકમ ટુ ધી વિક્ટરી પાથ 2.0. હવે મિત્રો, આપણે એક વાતને સમજીશું કે અહીંયા મેં લખ્યું છે લખશો તો જીતશો. શા માટે લખશો તો જીતશો એનું તાત્પર્ય ખબર હોવી જોઈએ ને. તમે લાસ્ટ PSIના માર્ક્સ, ગત DYSO, હમણાં જે ઇન્ટરવ્યૂ 1-2માં લિસ્ટ આવ્યું આ બધાનું એનાલિસિસ કરશો તો તમને ખ્યાલ આવશે કે જે લોકોની ભાષા ઉપર પકડ સારી છે એ લોકોનું નામ લિસ્ટમાં ઉપર છે. જો તમને ખાખીને ધારણ કરવી હોય, તમારું PSI બનવાનું સ્વપ્ન પૂર્ણ કરવું હોય તો આજથી લખવાનું સ્ટાર્ટ કરી દેજો, કારણ કે તૈયારીનો એકમાત્ર મંત્ર બની રહેશે કે જે લખશે એ જીતશે. મિત્રો, હવે વધારે સમય ન લેતા તમારી સફળતાનું સૌપ્રથમ સોપાન એવા આજના ગુજરાતી ભાષાના પ્રથમ લેક્ચર પત્રલેખનની આપણે શરૂઆત કરીશું. મિત્રો, આપ સૌ જાણતા જ હશો કે પત્ર 10 માર્ક્સમાં પૂછાય છે અને તમે લાસ્ટ PSIનું પેપર એનાલિસિસ કર્યું જ હશે કે 2માંથી 1 પત્ર લખવાનો હતો. હવે આ પત્ર લખવા માટે કેટલા પેજ આપશે અને કેવા પેજ આપશે? પત્ર લખવા અને લેંગ્વેજ લખવા બ્લેન્ક પેજ આપશે તમને. અને પત્રના સ્પેશિયલ જોઈએ આપણે તો લગભગ 2 કે 3 પેજ હશે. હવે આપણે અહીંયા પ્રેક્ટિસ રેગ્યુલર 2 થી 2.5 પેજમાં કરીશું કે જેથી આપણે એક્ઝામમાં સમય મર્યાદામાં સારું કન્ટેન્ટ આપીને 2 પેજ સરળતાથી ભરી શકીએ. હવે આપણે જોઈશું કે પત્ર લેખનમાં ધ્યાનમાં રાખવાની બાબતો કઈ. આપણે 4 બાબતોનું ધ્યાન રાખીને એક સારું પત્ર લખી શકીએ, જેમાં કન્ટેન્ટ, લેંગ્વેજ, ફોર્મેટ બધું જ બરાબર હોય તો પત્રના રોકડિયા માર્ક્સ અંદાજિત તમે 4.5 થી 6 માર્ક્સ સુધી કવર કરી શકો છો. એક વખત પત્ર લખવાની ગ્રીપ આવી ગઈ તો તમે સારા એવા માર્ક્સ કવર કરી શકો છો. સૌપ્રથમ આપણે પત્રમાં પ્રશ્નની માંગને સમજીશું. તમારે પ્રશ્ન 1 થી 2 વખત વાંચીને નક્કી કરી લેવું કે પત્રમાં શું પૂછ્યું છે. તમે લીધેલા પગલાઓનું વર્ણન પૂછ્યું છે કે ભવિષ્યની કોઈ ક્રિયા માટે તમારો ઓપિનિયન પૂછ્યો છે કે એક નાગરિક તરીકે તમે સરકારને વિનંતી કરી રહ્યા છો કે પછી એક અધિકારી બીજા અધિકારીને પત્ર લખી રહ્યો છે. આ વિવિધ પ્રશ્નોને વિચારી લઈને સૌપ્રથમ પ્રશ્નની માંગને સમજવી, પછી તમે કયા પ્રકારનો પત્ર લખી રહ્યા છો એ સમજવું અનિવાર્ય છે, કારણ કે પત્રના પ્રકાર પરથી પત્રનું માળખું નક્કી થાય. આ પત્ર ઔપચારિક છે કે બિનૌપચારિક એ નક્કી કરી લેવું અનિવાર્ય છે. અને અંતે પત્રની ભાષા કેવી રાખવી. હવે વિનંતી પત્ર તમે લખતા હો તો પત્રની ભાષા ખૂબ જ સહજ અને સરળ હોવી અનિવાર્ય છે. પરંતુ જો તમે ઔપચારિક પત્ર લખતા હો અને એમાં એક અધિકારી બીજા અધિકારીને પત્ર લખતો હોય ત્યારે પત્રની ભાષામાં ખૂબ શિષ્ટતા અને સરકારી લેખન પદ્ધતિ પ્રમાણેના શબ્દો હોવા અનિવાર્ય છે. જ્યારે કોઈ પત્ર કૃતજ્ઞ ભાવે લખતા હો ત્યારે પત્રની ભાષા ખૂબ જ સરળ અને વિનમ્ર હોવી અનિવાર્ય છે. આથી પત્ર લેખનમાં આપણે 4 બાબતોનું ધ્યાન રાખીશું કે શેના વિશે પત્ર પૂછ્યો છે, કયા પ્રકારનો પત્ર પૂછ્યો છે, પત્રનું માળખું કેવું રાખીશું અને પત્રની ભાષા કેવી રાખીશું. હવે આપણે વિચારીશું કે પત્રના પ્રકાર કયા. ઔપચારિક પત્ર અને બિનૌપચારિક પત્ર આ 2 પત્રના મૂળ પ્રકાર છે. ઔપચારિક પત્ર કેવી રીતે લખાય અને બિનૌપચારિક પત્ર કેવી રીતે લખાય એ બંનેના આપણે ફોર્મેટ સમજીશું. સૌપ્રથમ આપણે ઔપચારિક પત્રની ચર્ચા કરીએ અને પછી બિનૌપચારિક પત્રની ચર્ચા કરીશું.
જનરલી પરીક્ષામાં બિનઔપચારિક પત્ર પૂછાવાના ચાન્સ વધારે છે. 60થી 70% કેસમાં બિનૌપચારિક પત્ર પૂછાશે અને 30થી 40% કેસમાં ઔપચારિક પત્ર પૂછાશે. હાલના સમય પ્રમાણે બિનઔપચારિક પત્ર જ આવી રહ્યા છે, પણ આપણે ઔપચારિક પત્રનું માળખું એ સમજીશું. ઘણા મેં એવા ઉમેદવારો પણ જોયા છે કે જેઓ ઔપચારિક પત્રના માળખામાં ખૂબ ભૂલો કરે છે અને જ્યારે પત્રનું માળખું ખોટું હોય ત્યારે મિત્રો યાદ રાખજો, માર્ક્સ આવતા નથી. હવે ઔપચારિક પત્ર એટલે શું? ઔપચારિક પત્ર જ્યારે એક અધિકારી બીજા અધિકારીને લખતા હોય, એક સરકારી કચેરી બીજી સરકારી કચેરીને લખતું હોય, જ્યારે જનતા સરકારને લખતી હોય, જેમાં જનતા થકી સરકારને વિનંતી કરવામાં આવતી હોય, ફરિયાદો કરવામાં આવતી હોય, પછી જ્યારે સરકાર જનતાને લખતી હોય. હવે તમને યાદ જ હશે, કોવિડ ટાઈમે સરકાર જનતાને કોવિડથી બચવાના વિવિધ સૂચનો દર્શાવતા પત્રની માહિતી પૂરી પાડે તો એ પત્ર ઔપચારિક પત્ર કહેવાય. જ્યારે એક સરકારી અધિકારી બીજા સરકારી અધિકારીને પત્ર લખતો હોય અને એમાં કોઈ બાબત અંગે મંતવ્યો કે સૂચનો મંગાવ્યા હોય ત્યારે એ ઔપચારિક પત્ર ગણાય. મિત્રો, જ્યારે આપણે આ પત્રોના ઉદાહરણો જોઈશું ને એટલે તમને વધારે ચોક્કસ ખ્યાલ આવશે કે કયો પત્ર ઔપચારિક કહેવો અને કયો બિનૌપચારિક કહેવો. હવે આ બિનૌપચારિક પત્ર એટલે શું? બિનૌપચારિક પત્ર એટલે એક વ્યક્તિ બીજી વ્યક્તિને પત્ર લખી રહ્યા હોય. આમાં અભિનંદન આપતા હોય, શુભેચ્છા આપતા હોય, કૃતજ્ઞતા વ્યક્ત કરતા હોય. હવે અભિનંદન આપતો પત્ર અર્થાત કે તાજેતરમાં 26મી જાન્યુઆરીના તમારા મિત્રને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત કરવામાં આવશે તો તમે મિત્રને અભિનંદન આપી રહ્યા હો. પરિવારમાં તહેવારનો માહોલ હોય અને તમે પરિવારથી દૂર હો તો તમે પરિવારને શુભેચ્છા પાઠવતા હો. જેમ કે દિવાળીના તમે તૈયારી અર્થે દિલ્હી ગયા હો, પરિવારથી દૂર હો અને એ સમયે દિવાળીની શુભેચ્છાઓ પરિવારને પાઠવતો જે પત્ર લખો એ બિનૌપચારિક પત્ર કહેવાય. હવે આપણે પત્રના પ્રકાર તો સમજ્યા કે ઔપચારિક અને બિનૌપચારિક એમ બે પ્રકારો છે. આ બંને પ્રકારોના માળખાના તફાવતને પણ આપણે સમજીશું અને આ તફાવત આપણે યાદ રાખીશું તો આપણને પત્રનું ફોર્મેટ લખવું સરળ પડશે. સૌપ્રથમ આપણે ઔપચારિક પત્રના માળખાને સમજીશું. ઔપચારિક પત્રના માળખામાં આપણે જમણી બાજુ બસ આ જ રીતે સીધી હરોળમાં આવે એ રીતે સૌપ્રથમ પત્રનો જાવક નંબર નોંધીશું. એના પછી જાવક નંબરમાં ક, ખ, ગ આ પત્રનો ક્રમાંક છે, આ પત્રનું વર્ષ છે. આમ તો સરકારી કચેરીઓમાં અલગ અલગ અક્ષરોનો ઉપયોગ થતો હોય. જેમ કે વહીવટી પત્ર હોય તો વહટ, પણ આપણે અત્યારે પરીક્ષામાં મોટા ભાગે જાવક ક્રમાંકને ક, ખ, ગથી દર્શાવી દેવું. પછી અહીંયા આપણે નામ નથી દર્શાવતા એટલે અબક તરીકેની એક સાંકેતિક ભાષા વાપરીએ છીએ. આ સરનામાની બે હરોળો છે અને અહીંયા તારીખ. હવે તારીખનું ફોર્મેટ કેવું રાખવું? મોટે ભાગે આપણે પરીક્ષાના દિવસની તારીખ લખીશું. હવે તમે વિચારી લો કે પરીક્ષા આપણી 2 ફેબ્રુઆરીએ છે તો આપણે 2 ફેબ્રુઆરી 2026 એવી રીતે લખીશું. આપણે આવી રીતે 2/2/26 જેવું જનરલી ડે ટુ ડે લખતા હોઈએ એવી રીતે નહીં લખીએ, પણ પ્રોપર 2 ફેબ્રુઆરી 2026 તરીકે લખીશું. હવે આપણે પ્રતિમાં જેને પત્ર લખવાનો છે એ વ્યક્તિનું નામ લખીશું. જેમ કે તમે એક PSI તરીકે તમારા ઉપરી અધિકારીને પત્ર લખી રહ્યા હો ત્યારે અહીંયા પોલીસ ઇન્સ્પેક્ટર PIને પત્ર લખવો અને એના હેઠળ સરનામું હરોળ 3. મોટે ભાગે શહેર કે કોઈ તાલુકો કે ક્યાંય કોઈના નામ દર્શાવવાના નથી. સરનામું હરોળ 1, 2 અને 3 તરીકે દર્શાવી દેવું. પછી પત્રનો વિષય ટૂંકમાં અને સ્પષ્ટ દર્શાવો અને સંદર્ભ. હવે સંદર્ભ લખતા ખાસ ધ્યાન આપજો કે આપણે પત્રના જાવક નંબર અનુસાર એનો સંદર્ભ લખવાનો છે. જેમ કે આ 2 ફેબ્રુઆરીના પત્ર આપણે
14 નંબરનો લખ્યો તો એ પત્રના સંદર્ભ આગળનો હોય, અર્થાત કે આપણે 30 જાન્યુઆરી 2026નો પત્ર ક્રમાંક ક ખ ઘ આગળનો ક્રમાંક અર્થાત 10/2026. સંદર્ભ જાવક નંબર કરતાં જૂની તારીખ અને જૂના ક્રમાંકનો હોય એટલું જ યાદ રાખવાનું છે. અહીંયા આદર્શસૂચક શબ્દો મહોદયશ્રી કે સાહેબશ્રી. મોટે ભાગે પત્ર લેડી ઓફિસર કે મેલ ઓફિસરને લખતા હોઈએ ત્યારે ભૂલ ન પડે એ માટે આપણે મહોદયશ્રી શબ્દનો વધારે ઉપયોગ કરીશું. તે પછી નમસ્કાર, સવિનય જણાવવાનું કે જેવા આદર્શસૂચક શબ્દો સાથે આપણે પત્રની શરૂઆત કરીશું. અને અહીંયા શરૂઆતના ઇન્ટ્રો પેરામાં આપણે પ્રશ્નની ટૂંકમાં માહિતી આપી દઈશું અને એ પછી મેઇન બોડી પાર્ટ અહીંયા મુદ્દાઓમાં લખીશું. હવે યાદ રાખજો મિત્રો કે જ્યારે આપણે ઔપચારિક પત્રને લખતા હોઈએ ત્યારે પત્રના મેઇન બોડી પાર્ટને મુદ્દાઓ સ્વરૂપે લખવું, ફકરા સ્વરૂપે નહીં. જ્યારે ઔપચારિક પત્રને મુદ્દા સ્વરૂપે લખીએ છીએ ત્યારે માર્ક્સ વધારે આવવાની સંભાવનાઓ વધી જાય છે. આપણે આનું એક એક્ઝામ્પલ પણ બતાવીશું. અને અંતે કોઈ ટેગલાઇન છે, કોઈ પ્રતિબદ્ધતા છે, કોઈ લક્ષ્યાંક છે કે કોઈ કીવર્ડ્સ છે, એના થકી પત્રના લાસ્ટ પેરેગ્રાફને કન્ક્લુઝન કરીશું અને અંતે આભાર દર્શક શબ્દો દર્શાવીશું. અને લિખિતનમાં આપનો વિશ્વાસુ ઉપર તમે જે શબ્દ અ બ ક ક ખ ગથી નામ લખ્યું એ દર્શાવો અને હોદ્દો દર્શાવો. અને જો બિડાણની જરૂરિયાત લાગતી હોય તો ઔપચારિક પત્રમાં બિડાણ આપવું. તમે ઉપર બિડાણનો ઉલ્લેખ કર્યો હોય તો અંતે બિડાણ આપવું. આ ઔપચારિક પત્રનું એક ચોક્કસ માળખું છે. બધા જ ઔપચારિક પત્રો આ રીતે લખાય છે. તમે આ માળખું યાદ રાખો. અત્યારે આપણે આગળ ઉદાહરણો જોઈશું એટલે તમને વધારે સ્પષ્ટતા થશે. હવે આપણે બિનૌપચારિક પત્ર. બિનૌપચારિક પત્રના માળખામાં કંઈ એવી વિશિષ્ટતા નથી, પણ ખાલી એ યાદ રાખજો મિત્રો કે એમાં આપણે પ્રતિ નથી લખતા અને વિષય નથી લખતા. બિનઔપચારિક પત્રનું માળખું એકદમ સરળ છે. અહીંયા કોણ પત્ર લખી રહ્યું છે એ દર્શાવવાનું છે, સરનામું હરોળ દર્શાવવાનું છે અને તારીખ દર્શાવવાની છે. મિત્રો તારીખ આપણે આ જ રીતે દર્શાવીશું. હવે કોને પત્ર લખી રહ્યા છો? તો હવે પ્રિય મિત્ર હોય, આદરણીય પરિવારજનો હોય, ગુરુજનો હોય, તો એના નામના સંદર્ભમાં આપણે આદર્શદર્શક શબ્દો લખીશું, પ્રતિનો ઉપયોગ કરીશું નહીં. અને તરત જ સપ્રેમ નમસ્કાર, ખૂબ ખૂબ અભિનંદન, સહૃદયપૂર્વક અભિનંદન જેવા શબ્દોથી આપણે પત્રની શરૂઆત કરીશું. અને બીજી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે પત્રના મુખ્ય મુદ્દાઓને અહીં આપણે ફકરા સ્વરૂપે દર્શાવીશું. 3 કે 4 લીટીનો એક એવો ફકરો, એવા 3 થી 4 પત્ર આપણે 3 થી 4 ફકરા આપણે બિનૌપચારિક પત્રમાં લખીશું. આપણે બિનૌપચારિક પત્રમાં 1, 2, 3, 4 જેવા મુદ્દાઓ આપતા નથી. અને અંતે ભવિષ્યની શુભકામનાઓ, સ્નેહ સાથે અંત જેવા શબ્દો થકી પત્રનો અંત કરીશું. મિત્રો યાદ રાખજો, ઔપચારિક પત્રોની ભાષા ખૂબ શિષ્ટપૂર્વકની હોય અને બિનઔપચારિક પત્રોની ભાષા આપણી રોજબરોજની ભાષા હોય. અને બિનઔપચારિક પત્રની ભાષામાં તમે છૂટછાટ પણ લઈ શકો છો. છૂટછાટ એટલે અર્થાત કે જોડણી કે વાક્ય શુદ્ધિમાં છૂટછાટ નથી લેવાની, પણ તમે જે સહજ ભાષા તમારા ઘર પરિવારમાં વાપરી શકો એવી શુદ્ધ ભાષા લખવાની છે. હવે મિત્રો આપણે ઔપચારિક અને બિનઔપચારિક બંને પત્રનું માળખું યાદ રાખીશું અને આ માળખા આધારિત આપણે 2 ઉદાહરણો જોઈશું તો તમને થોડો વધારે ચોક્કસ અંદાજ આવે. હવે આપણે નક્કી કરીશું કે ઉદાહરણ જોઈશું અને નક્કી કરીશું કે આ પત્ર ઔપચારિક છે કે બિનૌપચારિક. આપણે પહેલો પ્રશ્ન જોઈએ કે પોલીસ અને નાગરિક વચ્ચે સંકલન વધારવા સાંત્વના પહેલ શરૂ કરવામાં આવી છે અને આપે આ સાંત્વના પહેલ હેઠળ એક પોલીસ અધિકારી તરીકે જનતા જાગૃતિના
પગલાં લઈ લીધા છે એની જાણ કરતો પત્ર ઉપરી અધિકારીને લખવાનો છે. એક પોલીસ અધિકારીએ સાંત્વના કેન્દ્ર માટે શું કર્યું છે ભૂતકાળમાં એના પગલાં દર્શાવતો પત્ર ઉપરી અધિકારીને લખવાનો છે. પ્રશ્નની માંગને સમજો કે આ પ્રશ્ન એક અધિકારી બીજા અધિકારીને લખી રહ્યો છે એટલે ઔપચારિક પત્ર છે. તો આપણે એના માળખું સમજીશું કે ઔપચારિક પત્રના માળખામાં સૌપ્રથમ ક્રમાંક હોય, નામ હોય, કોણ લખી રહ્યું છે તો એક પોલીસ અધિકારી એટલે કે એક પોલીસ ઇન્સ્પેક્ટર લખી રહ્યા છે. આ સરનામાની હરોળ છે અને આપણે તારીખ લખીશું. હવે ઔપચારિક પત્ર છે એટલે પ્રતિ આવશે. ઉપરી અધિકારી એટલે એક પોલીસ અધિકારી પીઆઈ તરીકે ઉપરી અધિકારી નાયબ પોલીસ અધિક્ષકને લખે એટલે કે ડીવાયએસપીને લખે અને આ સરનામું હરોળ. અને હવે પ્રશ્નમાં એનો વિષય આવશે. વિષયને ટૂંકમાં સ્પષ્ટ જણાવવાનો છે કે સાંત્વના પહેલ હેઠળ લીધેલા પગલાં જણાવવા બાબત છે અને આ એનો સંદર્ભ. મિત્રો, મેં તમને આગળ કહ્યું હતું કે પત્રના જાવક ક્રમાંકના જૂના નંબરોનો પત્ર હોય એટલે કે આ 134 છે તો એના જૂના નંબરોનો સંદર્ભ 130 છે. હવે આદર્શ સૂચક શબ્દ સાહેબશ્રી, મહોદયશ્રી, નમસ્કાર. જય ભારત સાથે જણાવવાનું કે જનરલી ઔપચારિક પત્રની શરૂઆત સવિનય સાથે કે જય ભારત સાથે જણાવવાનું કે આપણે મોટે ભાગે જય ભારત સાથે જણાવવાનું કે કરીને પત્રની શરૂઆત કરીશું. અને એના ઇન્ટ્રોમાં આપણે શું કર્યું છે એની એક નાનકડી માહિતી આપતો ઇન્ટ્રો લખીશું કે સાંત્વના પહેલની શરૂઆત સંકલન નાગરિક અને પોલીસ વચ્ચે સંકલન વધારવા કરવામાં આવી હતી જેથી નાગરિક વિશ્વાસ અને સુરક્ષા વધે અને એના માટે પોલીસ ટીમે નીચેના પગલાઓ લીધા છે જેની માહિતી આ મુજબ છે. હવે આ લીધેલા પગલાઓની માહિતી 1, 2, 3, 4 જેવા નંબરિંગ કરીને આપવાની છે. તો કયા પગલાં લીધા તમે એક પોલીસ અધિકારી તરીકે? સૌ પ્રથમ મહિલા સુરક્ષાના પગલાઓની જાણકારી આપી. એમાં ઘરેલું હિંસા જેવા કાયદાકીય પગલાંની જાણકારી આપી, અભયમ હેલ્પલાઇનની જાણકારી આપી, સી ટીમની માહિતી આપી, મહિલાઓ માટે શું કર્યું સાંત્વના કેન્દ્રમાં, બાળકો માટે શું કર્યું, વૃદ્ધો માટે શું કર્યું, એવા દરેક પગલાંની અલગ અલગ માહિતી આપીશું. હવે મિત્રો, એક સહજ પ્રશ્ન થાય કે જ્યારે પત્રને લખતા હોઈએ ત્યારે એને મલ્ટી ડાયમેન્શનમાં કેવી રીતે લખવું? તો સમાજના દરેક વર્ગને વણી લેવો, મહિલાઓ, બાળકો, વૃદ્ધો, પછી અત્યારે સમાજ આધુનિક બની રહ્યો છે તો સાયબર સુરક્ષા, નાગરિક મુલાકાતીઓ, સમાજના દરેક વર્ગને વણી લેવાથી પત્રના મલ્ટી ડાયમેન્શન ખુલી શકે અને પત્રમાં જેટલા ડાયમેન્શન્સ વધારે એટલા માર્ક્સ વધારે. અને આપણે કીવર્ડ્સ થકી પત્રનું કન્ક્લુઝન કરીશું કે નાગરિક અને પોલીસ વચ્ચે સંકલનના સેતુનો આધાર આ સાંત્વના પહેલ બની રહી છે. અને તમે ઉપરી અધિકારીને તમારી પ્રતિબદ્ધતા દર્શાવવા દરેક પત્રમાં એવું લખી શકો કે આ પહેલ હેઠળ અન્ય પગલાં આપના માર્ગદર્શન હેઠળ લેવા અમારી પોલીસ ટીમ પ્રતિબદ્ધ છે. અને અંતે આપનો વિશ્વાસુ ક.ખ.ગ. પોલીસ ઇન્સ્પેક્ટર. મિત્રો, યાદ રાખજો કે ઔપચારિક પત્રના કેટલાક વાક્યો ફિક્સ હોય છે, જેમ કે આ નમસ્કાર છે, જય ભારત સાથે જણાવવાનું છે, પછી આ અંતિમ પેરેગ્રાફ છે. પત્રના કેટલાક સેન્ટેન્સ ફોર્મેટ તમે રેડી રાખો તો પત્રમાં માર્ક્સ આવવાની સંભાવનાઓ વધી જાય છે. પછી કેટલાક કીવર્ડ્સ છે. હવે આ કીવર્ડ્સ ભેગા ક્યાંથી કરવા? અત્યારે પોલીસ રિલેટેડ ન્યૂઝમાં જે પણ આવતું હોય એને તમે એક અલગ ડાયરીમાં લખો અને એ ડાયરીને અવારનવાર વાંચવાની ટેવ પાડો તો તમે એક શબ્દ ભંડોળ એકઠું કરી શકો છો. હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ કે જેથી તમને ઔપચારિક પત્રની વધારે સ્પષ્ટતા આવે. જેમ કે અત્યારે બધું ડિજિટલ થઈ રહ્યું છે તો હવે ગુજરાત પોલીસ પણ ડિજિટલ પોલીસ તરીકે રૂપાંતરિત થઈ રહી છે. તો પોલીસ સ્ટેશનનું ડિજિટલાઇઝેશન ગુજરાત પોલીસને કરવું હોય તો કયા પ્રકારના પગલાં લઈ શકાય એ અંગેનો એક પોલીસ અધિકારી તરીકે તમારે ઓપિનિયન આપવાનો છે. મિત્રો, ઉપરના પત્રમાં આપણે જે પગલાં
લઈ લીધા હતા ભૂતકાળમાં એની માહિતી આપી. તો એ માટેની ભાષા અલગ હતી. અને હવે આપણે બીજા પત્રમાં તમારા મંતવ્યો દર્શાવવાના છે, એટલે કે ભવિષ્યમાં શું પગલાં લેવાના છે એ દર્શાવવાના છે. તો એની માહિતી મંતવ્યો દર્શાવતા પત્રની માહિતીમાં ભાષા અલગ હોય, એટલે પત્રની ભાષાનું ધ્યાન રાખવું પણ અનિવાર્ય છે. તો પોલીસ સ્ટેશનના ડિજિટલાઇઝેશન માટેના આપણા ઓપિનિયનો શું છે? એ ઓપિનિયનો આપણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે પોલીસ ઇન્સ્પેક્ટરને દર્શાવીશું. તો હવે મિત્રો, આ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ક્રમાંક અને સંદર્ભની વિષયોમાં શું રાખવું, શું ધ્યાન રાખવું. તો હવે આપણે સીધા વિષય વસ્તુ ઉપર આવીએ કે જેમ કે ડિજિટલ પોલીસ પહેલમાં તમે શું ઓપિનિયન આપી શકો એનું ધ્યાન રાખવાનું છે. તો આપણે સૌપ્રથમ પોલીસ કાર્યવાહીનું ઓનલાઈન પોર્ટલ વિકસાવવું જોઈએ, ભવિષ્યદર્શક છે, જેથી રિપોર્ટ ફાઇલ કરવા, ફરિયાદની સ્થિતિની ટ્રેકિંગ કરવા, જાહેર સલામતીની માહિતી પૂરી પાડવી જોઈએ. ડિજિટલ પુરાવા વ્યવસ્થાપન કરવું જોઈએ, સાયબર સુરક્ષા ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવું જોઈએ, ડિજિટલ કેસ મેનેજમેન્ટ સિસ્ટમ વિકસાવવી જોઈએ, EFIR એપ્લિકેશન સુવિધા વિકસાવવી જોઈએ. પછી અત્યારે લેટેસ્ટ ડાયલ 112 ગૃહ વિભાગની પહેલ છે, જેના થકી નાગરિકોને અવગત કરાવવા જોઈએ. પોલીસ વર્કફોર્સને ડિજિટલ સંસાધનો પૂરા પાડવા એની તાલીમ આપવી જોઈએ. ડ્રોન સર્વેલન્સથી પોલીસ સ્ટેશનને સજ્જ રાખવું જોઈએ. સાયબર નિષ્ણાતોની નિમણૂક કરવી જોઈએ. ક્લાઉડ સ્ટોરેજની સુવિધા હોવી જોઈએ. તમે મિત્રો શબ્દો પકડો કે આ બધું ભવિષ્ય દર્શક છે, એટલે પત્રોની ભાષા ક્યાં અને કેવી રીતે લખવી એ બધું જાણી લેવું ખૂબ અનિવાર્ય છે. હવે મિત્રો, પત્રોમાં અમુક મુદ્દાઓ ફિક્સ હોય, જેમ કે સૂચક આંકો છે, બજેટ ફાળવણી છે, જાગૃતિ અભિયાનો છે. આવા મુદ્દાઓ તમે દરેક પત્રમાં લખી શકો છો. અને અમુક ટેગલાઇન પણ તમે દરેક પત્રમાં લખી શકો છો, જેમ કે ડિજિટલ પોલીસથી ડિજિટલ સુરક્ષા છે, પોલીસનો વાયદો, નાગરિકોની સુરક્ષાનો વાયદો. આવા કીવર્ડ્સ પણ તમે બધા પત્રોમાં લખી શકો છો. મિત્રો, આપે જોયું જ હશે કે અહીં બંને ઔપચારિક પત્રોનું પ્રેઝન્ટેશન, બંનેને લખવાના કેવી રીતે મુદ્દાઓ અલગ અલગ કર્યા છે, અને બંનેનું ફોર્મેટ યોગ્ય રીતે નીટ એન્ડ ક્લીન રીતે રજૂ કર્યું છે. મિત્રો, ઔપચારિક પત્રનું ફોર્મેટ નીટ, ક્લીન અને મલ્ટી ડાયમેન્શન્સમાં ઉત્તર તમને ખૂબ સારા માર્ક્સ અપાવી શકે છે. જેમ કે ઓછામાં ઓછા તમે 8 થી 9 મુદ્દા લખો તો પત્રમાં ખૂબ સારા માર્ક્સ આવી શકે છે. હવે આપણે બિનૌપચારિક પત્રને સમજીશું. ઔપચારિક પત્ર તમને ક્લિયર થઈ જ ગયો હશે. હવે ઔપચારિક પત્ર કરતાં બિનૌપચારિક પત્ર વધારે સરળ છે. જેમ કે તમે સૌપ્રથમ પ્રશ્નને સમજી લેજો કે આજનો યુવા વર્ગ કેફી દ્રવ્યોની ચુંગાલમાંથી બહાર નીકળે એ માટે ગુજરાત પોલીસે એન્ટી ડ્રગ કેમ્પેઇન શરૂ કર્યું છે, જે રામબાણ સાબિત થઈ રહ્યું છે. મીન્સ કે આ એન્ટી ડ્રગ કેમ્પેઇન સફળ સાબિત થઈ રહ્યું છે. તો આ અંગેની માહિતી આપતો પત્ર તમારા યુવા મિત્રોને લખો. હવે તમે વિચારી લો કે તમે એક ગુજરાત સરકારની પોલીસ સેવામાં છો અને આપણી પોલીસ ટીમ એન્ટી ડ્રગ કેમ્પેઇન ચલાવી રહી છે. હવે એ સફળ છે, તો એની માહિતી તમારા યુવા મિત્રને આપવાની છે. આમાં તમે મિત્ર તરીકે બીજા મિત્રને પત્ર લખી રહ્યા છો, એટલે આ થયો ને બિનૌપચારિક પત્ર. તો નક્કી કરી લીધું કે આપણે આ બિનૌપચારિક પત્ર છે, તો હવે એના ફોર્મેટ અનુસાર એને યોગ્ય રીતે લખવાનો છે. જેમ કે અબક, તમારું નામ, પછી સરનામાની હરોળ, અને અહીંયા આપણે લખીશું તારીખ. અને કોને લખી રહ્યા છો? તો તમારા યુવા મિત્રને, એટલે કે પ્રિય મિત્ર. અને શરૂઆત ઇન્ટ્રો શુભેચ્છા દર્શક શબ્દોથી, મીન્સ કે કેમ છે, પછી પરિવાર કેમ છે. ઇન્ટ્રોમાં આપણે વિષય વસ્તુને
આવરી લેવાની છે. જેમ કે પૂર્વ ભૂમિકા બાંધી કે તું નિયમિતપણે વર્તમાનપત્ર વાંચે છે તો તને ખ્યાલ જ હશે કે યુવા વર્ગ કેવી રીતે કેફી દ્રવ્યોની ચુંગાલમાં ફસાયો છે અને આ દૂષણ જ્યારે વધી રહ્યું છે ત્યારે સરકાર ઓપરેશન ગરુડા ચલાવી રહી છે. અર્થાત ઇન્ટ્રોમાં શુભેચ્છા, પછી હાલચાલ વગેરે પૂછ્યું, એના પછી પૂર્વ ભૂમિકા બાંધી અને હવે આપણે મૂળ વિષય અંતર્ગત આવી જઈશું. અહીંયા તમે કીવર્ડ્સ વાપર્યો કે સેવા અને કાયદો, ગુજરાત સરકારનો વાયદો. આ કીવર્ડ્સ બધી જગ્યાએ લખી શકાય. હવે કેફી દ્રવ્યોમાંથી યુવાઓને બચાવવા છે તો સેવા અને કાયદો, ગુજરાત પોલીસનો વાયદો જેવા મંત્રને અનુસરીને આપણે ડ્રગ્સ નિયંત્રણ કાયદો 1950નું કડક અમલીકરણ કરી રહ્યા છીએ. પછી સામાજિક સંસ્થાઓની મદદથી આપણે ડ્રગ્સ વિરોધી ક્લબોની સ્થાપના કરી રહ્યા છીએ, શિબિરો યોજી રહ્યા છીએ, યુવાઓ જાગૃત થાય અને ડ્રગ્સ છોડી સ્વ વિકાસમાં સમર્પિત થાય એના પ્રયત્નો કરી રહ્યા છીએ. અહીંયા આપણે કાયદાકીય પગલાં લીધા, અહીંયા આપણે સામાજિક પગલાં લીધા. પછી અહીંયા આપણે એક અલગથી ડાયમેન્શન ખોલતા જાણ્યું કે શા માટે યુવાઓ ડ્રગ્સ લઈ રહ્યા છે. તો એનું કારણ માનસિક તણાવ છે. તો આપણે એન્ટી ડ્રગ કાઉન્સેલિંગ કેન્દ્રો સ્થાપ્યા, પુનર્વસન કાર્યક્રમો શરૂ કર્યા, જેથી રાષ્ટ્રનું યુવાધન નશારૂપી પિંજરાનો ત્યાગ કરી વિકાસની રફતારમાં આગળ વધી શકે. મિત્રો, તમે આ પત્રની ભાષા જોજો કે કેવી રીતે પત્રમાં એક લિંક બેસી છે, કેવી રીતે એક પેરેગ્રાફ પછી તરત બીજા પેરેગ્રાફને કનેક્ટેડ રાખ્યો છે. મીન્સ કે પત્રનો ફ્લો કેવી રીતે જાળવી રાખ્યો છે. અને પત્રની ભાષા પણ સહજ ભાષા છે. જેમ કે દોસ્ત, પરંતુ, તને જાણીને આશ્ચર્ય થશે, મિત્ર. સમજો છો ને મિત્રો કે પત્રમાં જ્યારે બિનઔપચારિક પત્ર તમે એક મિત્ર તરીકે બીજા મિત્રોને લખી રહ્યા હોય ત્યારે આપણી વ્યવહારિક અને સરળ ભાષા જ વાપરવાની છે. જુઓ, ખરેખર યુવાનો કેફી દ્રવ્યોની ચુંગાલમાંથી મુક્ત થાય અને સુરક્ષિત રાષ્ટ્રના ઘડવૈયા બની શકે એ માટે ગુજરાત પોલીસ પ્રયત્ન કરી રહી છે. મિત્રો, આ પત્રના મલ્ટી ડાયમેન્શન જોજો કે શરૂઆતમાં શુભેચ્છા છે, હાલચાલ છે, પૂર્વ ભૂમિકા થકી ઇન્ટ્રો છે, પછી કાયદાકીય પગલાં છે, સામાજિક પગલાં છે, ડ્રગ્સના કારણો છે અને ડ્રગ્સમાંથી છોડાય તો જ યુવા સુરક્ષિત રાષ્ટ્રના ઘડવૈયાઓ બની શકે. અને અંતે સ્નેહસૂચક શબ્દોથી અંત છે અને લિખિતન તારો મિત્ર અબક. કેટલું સરળ છે આ બિનૌપચારિક પત્ર લખવું. તમે જે રોજબરોજ કરી રહ્યા છો, તમારા મિત્રો સાથે કે તમારા વડીલો સાથે જે વાતચીત કરી રહ્યા છો એને શુદ્ધ ભાષામાં ભાષા સજ્જતા કેળવીને લખવાની છે. હવે આપણે એક બીજું બિનૌપચારિક પત્રનું ઉદાહરણ સમજીશું. મિત્રો, બીજી એક વાત ગંભીરતાથી નોંધ લેજો કે વર્તમાન સમયમાં પરીક્ષામાં એવા પ્રશ્નો પૂછાય છે કે જે આઉટ ઓફ બોક્સ હોય. મીન્સ કે હવે ડે ટુ ડે કરંટ ઇવેન્ટ હોય કે કોઈ સીધો પ્રશ્ન હોય એવું નથી પૂછાતું. પ્રશ્નમાં જો તમારે લખવાની પ્રેક્ટિસ હશે તો જ તમે પ્રશ્નને રિયલ એક્ઝામમાં ડીલ કરી શકો એવા આઉટ ઓફ બોક્સમાંથી પ્રશ્નો આવે છે. એ માટે તમે દરેક દિશાથી તૈયાર થાઓ, એના માટે લખવું અનિવાર્ય છે. જુઓ મિત્રો, આમાં પ્રશ્નમાં છે કે તમે પોલીસ સેવામાં શા માટે જોડાવા માંગો છો. આ કોઈ અત્યારની લેટેસ્ટ ઇવેન્ટ નથી કે ન્યૂઝપેપરમાં ચાલતી કોઈ માહિતી નથી. આથી જ કહું છું મિત્રો કે લખજો તો તમારી પાસે શબ્દો ભંડોળ હશે તો જ યોગ્ય રીતે પ્રેઝન્ટેશન આપી શકશો. હવે આપણે આ પત્રના જવાબની થોડી બેઝિક માહિતી લઈ લઈએ, કારણ કે બિનૌપચારિક પત્રમાં તમને અંદાજ આવી જ ગયો હશે કે તમે પોલીસ સેવામાં શા માટે જોડાવા માંગો છો. એનો પત્ર તમારા મિત્રને લખવાનો છે. અર્થાત મિત્રને પત્ર લખી રહ્યો છે એટલે આ એક બિનૌપચારિક પત્ર છે. એમાં તમારું નામ એટલે કે અબક, સરનામું, હરોળ, અહીંયા તારીખ લખવાની છે અને કોને પત્ર લખી રહ્યા છો તો તમારા પ્રિય મિત્રને. શરૂઆતમાં કેમ છો, આશા રાખું છું કે તારો પરિવાર કુશળ મંગળ હશો. આ અમુક શબ્દો ફિક્સ લખવાના છે.
હવે આપણે પૂર્વ ભૂમિકા બાંધીને ઇન્ટ્રોથી શરૂઆત કરીશું કે ગઈકાલે જ તારો પત્ર મળ્યો હતો, આનંદ થયો કે તું શિક્ષક બનવા ઈચ્છે છે અને રાષ્ટ્રના ઘડતરમાં ફાળો આપવા ઈચ્છે છે. એ આ એક પૂર્વ ભૂમિકા બાંધી કે તું શિક્ષક બનવા ઈચ્છે છે, પણ હું પોલીસ બનવા ઈચ્છું છું, કારણ કે તમે પોલીસ સેવામાં જોડાવા માંગો છો, એ આપણા ક્વેશ્ચનની ડિમાન્ડ છે. તો આપણે અહીંયા પૂર્વ ભૂમિકા બાંધી જવાબમાં કે તું પોલીસ બનવા તું શિક્ષક બનવા ઈચ્છે છે અને હું રાષ્ટ્રની સુરક્ષામાં સમર્પિત થવા પોલીસ બનવા ઈચ્છું છું અને તું મારા રાષ્ટ્રપ્રેમનો લગાવ જાણે જ છે. આ તમે પ્રશ્નની માંગને જસ્ટિફાઈ કરી રહ્યા છો આ શબ્દો લખીને કે તમે રાષ્ટ્ર પ્રત્યે લગાવ રાખો છો અને ખાખી વર્દી પહેરીને પોલીસ સેવામાં જોડાવાનો નિર્ધાર કર્યો છે. અને શા માટે તમે પોલીસ બનવા માંગો છો? તો શાળામાં તમે એક ડીવાયએસપી સાહેબને શાળામાં આવેલા એક ડીવાયએસપી સાહેબ તમારી પ્રેરણાનો આધાર બન્યા હતા. એને તમારા મગજમાં પોલીસ બનવાના બીજ રોપ્યા હતા, જેથી તમે એક પોલીસ સેવા કરવાનો એક ઉત્તમ અવસર પ્રાપ્ત કરી શકો. એ પછી તમે આગળ અલગ ડાયમેન્શન ખોલતા લખી શકો કે તમારી અંદર પોલીસ બનવાના કયા ગુણો છે. તો નેતૃત્વનું કૌશલ્ય છે, શારીરિક સ્થિતિસ્થાપકતા છે, નૈતિક ભાવના છે. આથી પોલીસમાં જે ગુણો હોવા જોઈએ એ તમારી પાસે છે. અને તમે પોલીસ બનીને શું કરવા ઈચ્છો છો, કેવા ગુણો છે, શું કરવા ઈચ્છો છો, શા માટે પોલીસ બનવા ઈચ્છો છો, જેવા અલગ અલગ મલ્ટી ડાયમેન્શન હોય તો તમારો આન્સર રીચ લાગે. અને અંતે તમે પોલીસ બનશો તો તમે સમાજને સુરક્ષા આપી શકશો, ન્યાયના સિદ્ધાંતોને જાળવી શકશો અને રાષ્ટ્રની સલામતીના રક્ષક બની શકશો. મિત્રો, ખાલી તમે આ ભાષાની સજ્જતા જુઓ કે પોલીસ સેવા એ સમાજને સુરક્ષા અને શાંતિ આપવાનું આવાહન છે, કાયદો અને ન્યાયના સિદ્ધાંતને જાળવી રાખવાની તક છે, રાષ્ટ્રની સલામતીના રક્ષક બનવાની આ પ્રતિબદ્ધતા છે. મિત્રો, આ બધી ભાષા તમને ડેલી ન્યૂઝપેપર, પાક્ષિક વગેરેમાં જોવા મળશે અને આ ભાષા તમે અલગથી ડાયરીમાં લખતા જજો કે તમે જે સીધું પરીક્ષામાં લખી શકો. મિત્રો, ભાષા એ તાત્કાલિક રાતોરાત પરીક્ષામાં આવશે નહીં. ભાષા સજ્જતા કેળવવા તમારે ડે ટુ ડે સાધના કરવી પડશે. આથી જ તમે ડે ટુ ડે લખવાનું, સારા શબ્દો વાંચવાનું અને સારા શબ્દોનું એક ભંડોળ બનાવવાની ટેવ પાડજો. અને અંતે તમે તમારા મિત્ર પાસેથી તમારી મહત્વાકાંક્ષાઓ પૂર્ણ કરવા એ તમને સાથ સહકાર અને પ્રોત્સાહન આપશે એવી એક આશા રાખી શકો અને એક આશાવાદી અંત કરી શકો. અને અંતે તને ખૂબ સ્નેહ જેવા શબ્દો થકી પત્રની પૂર્ણાહુતિ કરી શકો છો. જુઓ મિત્રો, આ બંને બિનઔપચારિક પત્રોમાં આપણે જોયું ને કે પત્રની ભાષા ખૂબ સરળ છે, ફોર્મેટ ખૂબ સરળ છે, નાના ફકરાઓ 4-5 ફકરાઓથી જ પત્ર લખવાનો છે, કંઈ નંબરિંગ કરવાનું નથી. હવે પરીક્ષામાં જ્યારે આવા બિનઔપચારિક પત્રો પૂછાતા હોય ત્યારે જો તમે ઘરેથી 8-10 પત્રો લખીને પ્રેક્ટિસ કરીને ગયા હો તો સરળતાથી આ રોકડિયા પ્રશ્ન એવા પત્રમાં તમે 5-6 માર્ક્સ તો મેળવી જ શકો છો. પણ આના માટે તમારે ડે ટુ ડે લખવું અનિવાર્ય છે. મિત્રો, તમારી તૈયારીમાં યાદ રાખજો કે લખશો તો જ જીતશો. અને આ પત્રની ભાષા, પ્રેઝન્ટેશન બધું કંઈ એક દિવસમાં આવી જવાનું નથી. 1 મહિનો ઓછામાં ઓછું લખવું જ પડશે. અને હવે મિત્રો, આપણે ઔપચારિક અને બિનૌપચારિક પત્રના 2 એક્ઝામ્પલ જોયા અને આ આપણી ગત PSI પરીક્ષાના PYQs છે. આ બંને PYQ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે અને આ વિડીયોમાં આપણે આવરી લીધા છે. મિત્રો, ગઈ PSIનું પેપર આપણી તૈયારીનો પાયો રહેશે, એટલે એના PYQની પ્રેક્ટિસ ખાસ કરી લેજો. સૌપ્રથમ તમે જાતે લખજો અને પછી આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ તમે મોડલ આન્સર સાથે કમ્પેરિઝન કરી શકો છો. ગઈ વખતેની PSIમાં પ્રશ્ન હતો કોમ્યુનિટી પોલીસિંગ ઉપર. કોમ્યુનિટી પોલીસિંગમાં
કોમ્યુનિટી પોલીસિંગને અસરકારક બનાવવા આપણે નાગરિકો કેવી રીતે સહાયક બની શકીએ એ અંગેનો એક આ પત્ર હતો, જેનું માળખું તમે જોઈ શકો છો અને જેનું કન્ટેન્ટ પણ તમે જોઈ શકો છો કે કોમ્યુનિટી પોલીસિંગ કેવી રીતે ઉપયોગી બની રહ્યું છે, પોલીસ અને નાગરિક વચ્ચે સહકાર બનાવી રહ્યું છે, શાંતિની ભાવનાને વધારી રહ્યું છે, સલામતી પૂરી પાડી રહ્યું છે, એના માટે મહોલ્લા બેઠકો અનિવાર્ય છે, આપણે પ્રશ્નો પોલીસને પૂછીને આપણી સમસ્યાઓનું સમાધાન કરી શકીએ છીએ, વિદ્યાર્થીઓ અને યુવાઓને આ કોમ્યુનિટી પોલીસિંગ ગેરમાર્ગે દોરતું અટકાવી શકે છે, વગેરે જેવા મુદ્દાઓ લખીને તમે કોમ્યુનિટી પોલીસિંગની સફળતા લખી શકો છો. અને મિત્રો, ગત PSIના પેપરમાં ખાસ નોંધવા જેવી બાબત એ હતી કે પત્રને ચર્ચાપત્રના ફોર્મેટ સ્વરૂપે પૂછવામાં આવ્યો હતો. સૌપ્રથમ મેં તમને કીધું કે પ્રશ્નની માંગને સમજવી અનિવાર્ય છે. મિત્રો, અહીંયા તમને પ્રશ્નની માંગ સમજતા આવડી હોય અને અહીંયા તમે પ્રેક્ટિસ કરી હોય તો પરીક્ષામાં તમને ભૂલ ન પડે. જુઓ મિત્રો, કે ગુના નિવારણ અર્થે તપાસમાં ટેકનોલોજી પોલીસ તંત્રને કેવી રીતે ઉપયોગી થાય તેની જાણકારી આપતો પત્ર અબક વર્તમાનપત્રના તંત્રીના પ્રકાશન અર્થે લખવાનો છે. એટલે કે આ ચર્ચાપત્રને પત્ર સ્વરૂપે પૂછવામાં આવ્યું છે. ચર્ચાપત્રના ફોર્મેટ થકી આપણે આ પત્રની શરૂઆત કરવાની છે. તમે આ મોડલ આન્સરને જોઈ શકો છો કે કેવી રીતે ચર્ચાપત્રના યોગ્ય ફોર્મેટને પત્રની શરૂઆતમાં વર્ણવ્યું છે અને તે પછી પ્રશ્નની મુખ્ય માંગ પોલીસ તંત્રમાં ટેકનોલોજીના ઉપયોગને અલગ અલગ ડાયમેન્શનમાં આવરી લીધી છે, જેમ કે CCTV ફૂટેજ છે, DNA ટેસ્ટ, ફિંગરપ્રિન્ટ, બ્લડ એનાલિસિસ, સાયબર ફોરેન્સિક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ડિજિટલ FRI સુવિધા, પછી પોલીસ કેસને ટ્રેક કરવાની સુવિધા, ચલણ સિસ્ટમ છે. આમ ટેકનોલોજી એ 21મી સદીની જરૂરિયાત નહીં પણ માંગ બની ગઈ છે. મિત્રો, તમે જોજો કે પોલીસ તંત્રમાં ટેકનોલોજીના ઉપયોગ માટેના કેટલા મલ્ટી ડાયમેન્શન આ પ્રશ્નની અંદર કવર કરી લીધા છે. તમે તમારી આસપાસના પોલીસ કઈ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે એનાથી વાકેફ રહો અને પોલીસ તંત્રના કાર્યોને જાણી લો તો પણ તમે પ્રશ્નની માંગને ખૂબ સારી રીતે સંતોષી શકો છો. તમને આ બધું ધ્યાન જ હશે ને, અને તમે જોયું જ હશે આ DNA ટેસ્ટ છે, ફિંગરપ્રિન્ટ છે, CCTV થકી નિગરાની છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, સાયબર ફોરેન્સિક છે, ડિજિટલ FRI છે, અત્યારે ડાયલ 112 છે, વગેરે રોજબરોજની પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખવી અને એને પરીક્ષામાં લખવાનો પ્રયત્ન કરવો. અને લેટેસ્ટ કરંટ ઇવેન્ટ કે જે ભલે પરીક્ષામાં આપણને સીધી નથી પૂછાતી, પણ એ લેટેસ્ટ ઇવેન્ટની ઘટનાઓ યાદ રાખવી, એને આપણે પત્રમાં લખી શકીએ છીએ. ટૂંકમાં આ બંને PYQને આપણે જોયા અને બંને PYQ એવા જ હતા કોમ્યુનિટી પોલીસિંગ અને ટેકનોલોજી પોલીસ તંત્રમાં કેવી રીતે ઉપયોગી. આ બંને જો આપણે થોડું ઘણું પણ લખવાની પ્રેક્ટિસ કરી હોય, યોગ્ય ફોર્મેટનું ધ્યાન રાખ્યું હોય, તો આ બંને PYQને આપણે સરળતાથી લખી શકીએ અને સારામાં સારા માર્ક્સ મેળવી શકીએ છીએ. હવે મિત્રો, આપણે સૌથી મહત્ત્વપૂર્ણ અને સૌથી અંતિમ એવું એ ધ્યાન રાખીશું કે પેપર ચેકર આપણી પાસેથી શું અપેક્ષા રાખે છે. મિત્રો, આ છે ને GPSC દ્વારા લેવાતી DYSOની પરીક્ષાનો એક PYQ છે અને એમાં પેપર ચેકરે એક ઉમેદવાર પાસેથી શું અપેક્ષા રાખી છે એ આપણે જોઈશું. કે સાયબર એટેકથી બચવા કયા પગલાં લઈ શકાય એનો ભલામણ કરતો પત્ર મિત્રને લખવાનો છે. હવે આ પત્ર મિત્રને લખવાનો છે એટલે કે આ બિનૌપચારિક પત્ર છે. બિનૌપચારિક પત્રનું એક સરળ માળખું કે અહીંયા નામ છે, સરનામાની હરોળ છે અને આ તારીખ છે. મિત્રો, સરનામા હરોળની પાછળ અલ્પવિરામ અને હરોળ 2માં પૂર્ણવિરામ અને તારીખ પછી પૂર્ણવિરામ અને પ્રિય મિત્ર પછી અલ્પવિરામ. આ અલ્પવિરામ, આ પૂર્ણવિરામ વગેરેમાં ભૂલ ન થાય એનું ખાસ ધ્યાન રાખજો. હવે ઇન્ટ્રોમાં આપણે પૂર્વ ભૂમિકા બાંધી.
શરૂઆત તો આપણે કેમ છો, કુશળ મંગળ હશો એવા યુઝ્યુઅલ વર્ડ્સથી કરીએ છીએ જે તમારે પરીક્ષામાં કરવાની છે. હવે આપણે અહીંયા પૂર્વ ભૂમિકા બાંધી કે સાયબર એટેક શા માટે થઈ રહ્યા છે. તો ભારત ડિજિટલ થઈ રહ્યું છે અને એ ડિજિટલ ભારતમાં સાયબર એટેક વધી રહ્યા છે. તો કોઈ એનજીઓ દ્વારા આવું અભિયાન ચલાવવામાં આવ્યું હતું કે 70% જેટલા સાયબર એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. તો આપણે કયા પગલાં લેવા જોઈએ? તો આ વિવિધ ક્રમશઃ ઉપાયો, જેમ કે ડિજિટલ સેવાઓ પ્રદાન કરતી એપ્લિકેશનોમાં ઈમેલ આઈડીના પાસવર્ડોમાં અક્ષરો અને નંબરો બંનેનો ઉપયોગ કરી મજબૂત પાસવર્ડ હોવો જોઈએ. ગેમ માટેની અલગ આઈડી, જાહેર વાઈફાઈને ટાળવું, નાણાકીય સેવાઓ આપતી એપ્લિકેશનોમાં યુપીઆઈ નંબર સત્તાવાર હોય તો જ નાખવો, HTTPSથી શરૂ થતી સત્તાવાર વેબસાઇટ વાપરવી, સાયબર હેલ્પલાઇન નંબર છે વગેરે જેવા સાયબર સુરક્ષાના વિવિધ મલ્ટી ડાયમેન્શન્સને આપણે ખૂબ અલગ અલગ રીતે અને પેપર ચેકરને દેખાઈ આવે એવી રીતે લખ્યા છે. મિત્રો, અહીંયા તમે પ્રેઝન્ટેશન જોજો અને પત્રનો ફ્લો જોજો કે પેપર ચેકર કેવી રીતે માર્ક્સ આપે. આ પૂર્વ ભૂમિકા છે અને તરત પત્રનો ફ્લો ના તૂટે એના માટે મિત્ર જેવા કનેક્ટિંગ વર્ડ્સથી શરૂઆત કરી છે અને વિવિધ ઉપાયો, અને દરેક ઉપાયો અલગથી દેખાઈ આવે એ રીતે અંડરલાઇન, અલગથી નંબરિંગ, અને અંતે હું આશા રાખું છું જેવા આશાવાદી કન્ક્લુઝનથી આપણે અંત કર્યો છે અને આપણે કીવર્ડ્સ થકી પણ પેપર ચેકરનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કર્યો છે સુરક્ષિત અને સશક્ત ભારત માટે. અને અંતે ખૂબ સ્નેહદર્શક વાક્યોથી પત્રની પૂર્ણાહુતિ કરી છે. મિત્રો, આપ જોઈ શકો છો કે આ પત્ર 5 માર્ક્સનો પરીક્ષામાં પૂછાયો હતો અને પત્રનું યોગ્ય ફોર્મેટ છે, યોગ્ય પ્રેઝન્ટેશન છે, ભાષા શુદ્ધિ છે, મલ્ટી ડાયમેન્શન્સમાં ઉત્તર છે, આશાવાદી અંત છે, કીવર્ડ્સ છે. ટૂંકમાં આપણે પત્રની સંપૂર્ણ માંગ સંતોષી. આથી પેપર ચેકરે આપણને 4.5 જેટલા માર્ક્સ આપ્યા છે. 5માંથી 4.5 માર્ક્સ મોર ધેન ઇનફ છે. આનું કારણ કે સંપૂર્ણ પત્રને આપણે ખૂબ સારી રીતે લખ્યો છે. આથી જ મિત્રો, આપણે પત્રને રોકડિયા માર્ક્સ તરીકે ધ્યાનમાં લઈએ અને ડે ટુ ડે પત્ર લખવાની પ્રેક્ટિસ કરીએ. મિત્રો, આપણે પત્રનું ફોર્મેટ, પત્ર ઔપચારિક કે બિનૌપચારિક, એની ભાષા અને પ્રશ્નની માંગને સમજીને યોગ્ય રીતે પરીક્ષા પહેલાં આપણે 8થી 9 પત્રો લખ્યા હશે ને, તો હું ગેરંટી મારીને કહું છું કે તમે 5થી 6 જેટલા માર્ક્સ સરળતાથી લઈ શકશો. અને કન્ટેન્ટ માટે ડે ટુ ડેની ઇવેન્ટ અને ડે ટુ ડેનું ન્યૂઝપેપર અને આપણા પ્રોગ્રામના મોડલ આન્સરને યોગ્ય રીતે તમે ધ્યાનમાં રાખશો તો તમને પત્રમાં યોગ્ય કન્ટેન્ટ મળી રહેશે. અને અંતે એ કહીશ મિત્રો કે જો તમને પત્રના કોઈ ફોર્મેટમાં કે પત્રના કોઈ પ્રશ્નમાં મૂંઝવણ હોય તો આપ અમારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.